ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. દાનવીર દાતા એવા રમેશ દાદા તેમજ શ્રીમતી ભારતીબેન રમેશભાઈ ઠાકર સુડાવડવાળાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરતી વેળાએ ધ લેક વ્યૂ રિસોર્ટ ખાતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ એમ્બ્યુલન્સના મુખ્ય દાતા તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ધારી શહેરના સામાજિક શ્રેષ્ઠીઓ સહિત પત્રકાર મિત્રોએ હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન પધારેલા મહાનુભાવોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. ગાયત્રી ફાઉન્ડેશન ધારી સંચાલિત એમ્બ્યુલન્સ સેવાનો લાભ લોકોને મળતો રહે તેવી શુભેચ્છાઓ સાથે આન બાન અને શાન સાથે એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગીર છેવાડે આવેલા ધારી શહેરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન આઈસીયુ એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂર જણાઈ રહી છે. આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ ધારી શહેરને આપીને ગાયત્રી ફાઉન્ડેશન ધારી અને એમ્બ્યુલન્સના દાતા રમેશ દાદાએ સરાહનીય કામગીરી કરી છે. ગાયત્રી ફાઉન્ડેશન ધારી એટલે કે લોકોના આરોગ્ય અને સુખાકારી માટે સતત ચિંતાઓ કરતી સામાજિક સંસ્થા છે. આ સંસ્થા દ્વારા કોરોના મહામારી વખતે પણ ખૂબ જ સેવાઓ કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન ધારી શહેર અને તાલુકાના ગીર છેવાડાના ગામડાઓ સુધી ઓક્સિજન સુવિધાઓ પહોંચાડીને ખરા અર્થમાં સેવાઓ કરી હતી. ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા ભૂતકાળમાં પણ દર્દીઓ માટે આઈસીયુ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે. જ્યારે કોઈ પણ સમયે જ્યારે દર્દીઓને વધુ સારવાર માટે ઇમરજન્સી સારવાર માટે ધારી શહેરથી જ્યાં રિફર કરવામાં આવશે ત્યાં ગાયત્રી ફાઉન્ડેશન ધારી સંચાલિત આઈસીયુ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદ સમાન સાબિત થાય છે તેવી દુઆ અને પ્રાર્થના સાથે ગાયત્રી ફાઉન્ડેશન ધારી આઈસીયુ એમ્બ્યુલન્સ દાતા રમેશ દાદા તેમજ શ્રીમતી ભારતીબેન રમેશભાઈ ઠાકરને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને તેઓને સરાહનીય કામગીરી કરી દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે. જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી. આજે રોજ ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા સન્માન સમારોહ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સન્માન સમારોહની સાથે સાથે ધારીની જનતાને એક આરોગ્યલક્ષી ખૂબ સારી ભેટ મળી છે. જેમાં એક આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ પૂજ્ય રમેશ દાદાના સહયોગથી ધારીની જનતાને પ્રાપ્ત થઈ છે. ત્યારે ગાયત્રી ફાઉન્ડેશન અને એમના મિત્રોએ ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી અને ધારીની જનતાને એમ્બ્યુલન્સ અર્પણ કરી છે આજના રોજ. ત્યારે હું ગાયત્રી ફાઉન્ડેશન અને પૂજ્ય રમેશ દાદાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર રાજેશ દવે, પ્રમુખ ધારી બ્રહ્મ સમાજ. આજ રોજ ધારી ગાયત્રી પરિવારના ફાઉન્ડેશનના ઉપક્રમે એક એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ મુખ્ય દાતાશ્રી પૂજ્ય રમેશ દાદા શાસ્ત્રી ઠાકર અને પૂજ્ય ભારતીબાના સહયોગથી પ્રાપ્ત થઈ છે. એમના દાતાશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાથોસાથ અમરેલી ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ કુટડિયાનો પણ સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આજે એક ઋણ સ્વીકારના કાર્યક્રમમાં જ્યારે આવા બ્રહ્મ સમાજના રમેશ દાદા શાસ્ત્રી એક ભામાસા એમને અસંખ્ય બ્રહ્મ સમાજની વાડીનું નિર્માણ કર્યું છે. આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે પણ પોતે એની સેવાઓ આપી છે અને એને અનુદાન આપ્યું છે. ત્યારે એમને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો લેકવ્યૂ રિસોર્ટના ઉપક્રમે. તો એવા સંદર્ભે આ સમગ્ર ગાયત્રી ફાઉન્ડેશન છે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે.